હરખું ખેડું નહીં. હમણે ઓલા મજૂર આવી જાય અને કપાસિયા સોંપવાના છે. હવે હું આમાં મજૂરને તો નાખીશ તો ખરી, પણ મજૂર હારા આવે તો સારું છે. એક વાર વરસાદ નથી જો ને. વરસાદ હોય તો કાક કપાસિયા હારા થાય. હાલા જ આવતા હશે હવે તો. ક્યારની વાટ જોઉં છું. અને એક વાર આ જાત્રામાં ટાકડે વયા ગયા. કપાસિયા સોંપવાનું ટાણું થયું ને વયા ગયા. ના પાડી હતી કે હમણે તમે જાઓમાં મહિના દિવસની જાત્રા કરી. આમાં હું મહિનો દી લગી હું આમાં રવે એમાં સૌ હે મહિનો દી લગી આમાં હું મારે કામ કેમ કરું? આમાં મજૂરને કીધું તો મજૂરી આવતા નથી. અને ગોયતા છે કેવા? ઓલી વર્ષાને ગોઈતીસ. ઈ વર્ષા કઈ કામ કરે એવી છે આમાં? આવવા દે, કરે તો ઠીક ને હું તો તગડી મેલવાની સૌ. માઈ ગયું સોપાય તો સોપાય, નકર હાથથી સોટી પડી જેવા થાય એવા. હાલ તો ખરી આમ હાલી જાવ રોડ બાજુ. એક કરું સિટીની દીકરી, મને આવું ફાવે નહીં તોય કરવું પડે. હું કરું? બાપ દાદાની ખેતી છે ક્યાં નાખી દેવી? હાલ હાલ વરસાદ તે આજ મોડું કરી નાખ્યું છે. એક તો હજી કપાનો ખેતી અને ઓલો ખેત નાખવાનું છે. એ અહીંયા ઊભી સવ, અહીંયા ઊભી સવ. આમાં તાણે ક્યાંક હા કાંટા એક તો આયા તમને કીધું કે આ કાંટા બાટા સાફ કરવી નાખો તમે. ભૂંડાઈના પગમાં ગરી જાય છે. આમ જોતો ખરી લોહી કાઢી નાખ્યા. એલી મુઈ ખેતરમાં કાંટા જ હોય. હા મારી જિંદગીમાં કાંટા થઈ ગયા. તું તો ખેતરની કરસ. એ એમ કહું છું કે આ કપાનું ઓલું શું કહેવાય વાવતર નાખ્યું કે નથી નાખ્યું હજી? અરે સોંપવાના છે. હા પણ ઈ જ કહું છું સોંપી નાખ્યા અને આમાં ખડ ખૂડ છે. આ તો પેલા બધું બહાર કઢાવો. અરે ઓલા ટ્રેક્ટર વાળાને કીધું તું હરખું જો ને, આમાં હાઈકું જ નથી. જરાય હરખું નથી હકાવ્યું. આમાં અમારે કેમ બેહવું કામ કરવા? એટલે તને હું એમ કહું છું કે ઓલા બીજા આવવાના હતા ઈ ક્યાં ગયા? હવે ઈ બધાને ઠેકો મેં થોડો લીધો હોય કઈ રાધાબેન? હું મારું કરું કે ઈ બધાને લઈને આવવાનું મારે? એટલે તારે ધણી ઓગે છે આવવાનું કેતો તો ઈ ક્યાં ગયો? ઈ તો ક્યાંય શું કેવું એનું તો મારે. એની ઈ નથી કરતો ને ત્યારે જ મારે આ કરવું પડે છે. એલી કરવું પડે. શું કરવું પડે? મેં મારા બાના ઘરે આવા કામ નથી કર્યા કોઈ દી, ખબર છે? મેં મારા બાના ઘરે મારું એક ઠામડું નથી ધોયું. એ માને ન્યા નો કર્યું હોય ને તો આયા કરવું પડે. આવી ખબર હતી કે મને અહીંયા પરણાઈ છે, નકર હું પરણત જ નહીં આવા હારે. એ મારે 12 સોપડીનું ભણતર છે. હું કામનું? તેમ તો મારે આખે આખું કોલેજ છે, પણ હું કામનું તોય ખેતીના કામ કરવા પડે છે આવાના ઘરમાં આવી એટલે. એ હારું છે, બાપ દાદાની ખેતી છે તો 5 વીઘા વાવવા થાય. હા ઈ જ વાત છે. તમારી પાસે ખેતી તો છે, મારી પાસે કઈ નાવા નીચવા નથી રહ્યા. તો તારા બાપાને કેવું તું ને તાર નથી દેવી. હવે શું કેવું? હવે ઘરના કે એમ થાય મારું તો નો હાલે અહીંયા. આ જોતો ખરી ઉપર દી સડ્યો. આપણ ઈ તમારી વાત સાચી છે. આજ થોડુંક મોડું થઈ ગયું. એમાં એવું છે કે ઈ બારગામ વયો ગયો છે રખડવા એના ભાઈબંધ દોસ્તાર ભેગો. મને કે તું જા કામ ભેગી. પણ મેં તો એને કહી દીધું કે છેલ્લી ને પહેલી વાર જાશું. જો તું કામે ધંધે ન ચડે તો હું તમારી વાડીએ ન થવાની. એ તો અહીંયા લાજ બાજ કાઢીને કઈ ખેતી કરવાની નથી. લાડ ખોલીને જ તમ તારે. તો તડકો તો લાગે ને, તડકા હિસાબે જ માર માથે ઓઢું માથે બાંધીને આવું તું ને. હા કઈ જો તડકાની આખી આમળામ પરસેવો થઈ ગઈ સૌ. ઈ તો ઉતાવળમાં કપડું ઘરે આથી કામે લાયક બીજી કઈ વાત કર માં. હારું ઓલો ક્યાંથી લેવાનું છે એટલે મને કહી દે, હું ત્યાંથી મારું કામ ચાલુ કરું. તને આવડે તો છે ને? તો આવડતું જોઈને કઈ નો આવડતું હોય. આ 2 દી થી આવું છું એટલે થોડું ઘણું આવડ્યું છે, થોડું ઘણું શીખી લઈશ. હા ઈ નહીં, કપાસિયા સોંપવાનું આજ પેલું મુહૂર્ત કરું છું. આ નથી ખાલી એમને રાખવા. તો એને કેમ કરવાના? ઈ મહેનત કર્યા હો. ઈ તો તારો હગો કહું છું કે તને આવડે તો છે ને. પેલા વખતે મને નતું આવડતું. મને કપાસિયા સોંપવાનું કીધું ને મારા સસરાએ તો મેં કેવી કર્યું તને ખબર છે? કપાસિયા બધા ઉપાડી જ લઈ કે આગે આગે જ ઉપાડી લઈ. મારે શું કરવાનું? મને કહ્યું ને કે ઓય બધું હમણાં ઉપાડી. હું તને એમ કહું છું જ્યાં જ્યાં છોડવાનું હોય ને ત્યાં સોંપી દેજો. સોંપી દઉં? એ હોપી દેવાનું નથી, સોંપી દઉં. એટલે જે આમ ખાડો ગાળીને એમાં કપાસિયો હોય ને ઈ અંદર ખોહી દેવા. એટલે રૂનું પૂમણું અંદર નાખી દે. હા રૂનું પામણું નો હોય. આ ઈ શું હોય? એ તને હું તને કહું છું જાને બાપા ઓલામની વાઈટ તો જોવા દે. હારું હાલો તો તમને કહેવાય જો ને કર્યા બધું રમણ ભમણ થઈ જાય. આ રમણ ભમણ થાય તો તને રમણ ભમણ કરી નાખું ને ખેતરમાં. હા તમે આવો અહીંયા. હા એ હા એક તો મારી માથે નાખીને ગયા છે. આવા મજૂર આવી જાય તો આમાં કામ કેમ થાય? મૃગે ઢેફા હરખા ભાંગા નથી. એમને રૂપિયા લઈ ગયો. કેમ આરામ ના થાતા હોય? આખો દિવસ મહેનત કરી છે તોય પૈસા કમાઈ છે. હાલો અમારે કઈ બાજુથી લેવાનું છે? પણ આમાં તાવું હોય હે? મોડું થઈ જાય. હવે થોડું કામ હતું, આજ બાયડી વઈ ગઈ હતી તો ઘરનું કામ બધું મારે કરવું પડ્યું. એટલે રેહામણે વઈ ગઈ? તઈ હે તઈ કામ ચોર હતી તો વઈ ગઈ. હવે હું મારે ખાવું તું મહેનત નું કરવા આવ્યો છું. એટલે હા આવી તમારી બાઈ છે તો કામ હાટું વઈ ગઈ રેહામણે?
વહી જાય એમાં એવું કાંઈ ન હોય, આમાં ઘણાય નહીં વહી જાય છે. એમાં મારે વહી ગઈ તેમાં કઈ ખરાટ નથી તમ તારે. લે તમને 2 જણાને મેં હારે કીધું તું. હા તો 2 જણા આવો ને તો કાક થાય. દહક મજૂર ને કીધું છે, એમાં એક જ મજૂર હજી આવ્યો છે, વર્ષા આવી એ આયલા બધા ટાણે ટાણે આવે. મારે થોડુંક મોડું થઈ ગયું તેને મારા કરતા થોડુંક મોડું થઈ જતું એટલે હમણાં આવી જા બતાવ્યો. અને કામ હરખાએ કરજો, બધાયના મરખે રીતે. તમને સને વધારે ફાવે એટલે તમારે આમાં વધારે ધ્યાન દેવાય. તમે કેટલા વર્ષોથી આ કામ કરો છો? ખેતર બહુ મોટું છો, બાકી આમાં 4-5 દી થઈ જાય મજૂરીના, મારે કામ થઈ જાય. એટલે 30 વીઘા જમીન છે, કઈ બાપ દાદા ની થોડી નથી. હા ઓલી ઘરવાળી ને તેડવા જાવ તું ને તો ભાડા ભતાના થઈ જાય એમ કહું છું. એટલે 2-5 દી હાલે ને તો મારું થઈ જાય. મેં ભાડાના પૈસા નહોતા એમાં હલવાનો તો. એવું છે? નકર નો આવે. નકર તો ક્યાં આવા પણ જતો બાઈ વઈ ગઈ તો લેવા નહીં જાવી જોઈ. એ ભૂખે મરત. હા નો આવે તો ભૂખે મરત. હા ઈ તો હારું થયો આવ્યા. હા પૈસા રોકડા પેન્શન દેવા છે હો, કઈ મફત નત કરાવતી. પૈસા વગરનું કાંઈ નથી ભાઈ. પૈસા દ્યો તો જ માણસ આવે, નકર કોઈને કોઈની જરૂર ન હોય. હા પૈસા થી મતલબ હાલોથી કામે નતો લૂતો હાલો. આમ આથી આ ઓલી છોકરી કોણ આવી છે? ઈ વર્ષા છે, તમારે છોકરીનું શું કામ છે? અરે ભાઈ હું તો નવી છોકરી જોઉં એટલે પૂછું. એને હું જોતા બોતા નહીં હો, જોવાનું ખેતર નથી, આ કામ કરવાનું છે. હા ઈ વાતે હાસી છે. હા હાલો ઈ આયરમાં આઈલી આવે છે, હું ઓલી આયરમાં આઈલો જાઉં છું. હા હો છોકરી નજરમાં આવી. ઓલી એક જીક છે ને, બાયડીએ ઠેઠી રહે ને ઈએ ઠેઠા રહે. હા આવા ધોયડા આવે. ખાડા ગારી ગારીને મને આમાં દાટવાનું કેસે. એક તો મેં આવા કામ કર્યા ન હોય ને મને આવા ખાડા બુરાવાનું કામ કરે છે. એક દી ખાર સડ્યો ને તો ઈવડીને આમાં દાટી દેવી છે, એટલે હે ને કામ તમામ થઈ જાય. દટાઈ કોઈને નહીં, દાટી દેવો તો પૂછે મળશું. આવો આવો ભૂપતભાઈ, ક્યારે આવ્યા તમે? અરે કયું નો આઈલો આવું છું. જો આ હું કામ કરવા હું આવ્યો તો. અરે ભૂપતભાઈ શું વાત કરું તમને, આ એક તો આવા કામ મેં કર્યા નથી અને મને ખબર નથી પડતી. તમે મને જરાક શીખડાઈ જો. મને તો બાઈ આવ ખખડાવી નાખો તમે. અરે એમ તો કહું છું કે આનો સ્વભાવ જરાય ન થારો. એક તો મને દાડી હાવ ઓછી આપે છે. તમને કેટલું આપે છે? મને 500 આપે હોય. તમને 500 આપે હે? અરે મને તો 350 જ આપે. ઈ બાઈ માણાને એટલા જ હોય ઓમે પણ. એવું થોડું હાલે. અહીં મહેનત હું તમારી હારવાર તડકાની કરું છું, હું કાઢી પડું છું. અમારી જેટલું તમે કામ ન કરી શકતા હોય, તમે એક આઈ લ્યો ને તમે 2 આઈ લઈ લેતા. તો એવું થોડું હાલે. હમણાં હું તો એને કહીશ કે તમે ભૂપતભાઈને 500 આપો ને મને 350 આપો, એમ થોડું હાલે. કઈ આંખવાના ઢોરની બધી મોનોપોલી હોય બધી. જો હવે હું છે ને હું ધીમે ધીમે કામ કરીશ તમારી હારો જ. પણ ધીમે ધીમે જ કરે. કા સાચી વાત છે. 350 આપે 2 દી વધારે હાલે. હા ઈ વાત સાચી છે. લે 2 દી વધારે હાલે ને હા ઈ હે 2 દી વધારે આપણે કામ હાલે. કા મારે તો જો મારી બાયડી રીહામને વઈ ગઈ છે ને, એવું હમણાં ગોટાળે સડ્યું છે ને એની વાત નો. કેમ વરી તે હું થયું રીહામ? કાઈ ની આ મગજ મારી થોડીક હતી હવે ખાવા બાબતમાં ને એમાં વઈ ગઈ છે. જાતી જિંદગી પણ તમે કામ કરીને દેતા નહીં હોય. એ વર્ષા આ વાવ આવી ગઈ તું. અરે તઈ બેન હું તમે બે પડામ બે. તું બહુ મોડી થઈ. તું એમાં અમે તો મોડા થોડા થયા તો તું તો અમારા કરતા મોડી થઈ. એમાં એવું હતું તડકો જોવો કેવો વધારે. અરે બાપા તડકો એટલે તડકો છે. હું તો આમ કાળી ભમર થઈ જવાની છું. કાળી થઈ જા તો ભલે ને થઈ જા, પણ કામ તો કરવું જોઈએ ને. પૈસા વગર અલે ભાઈ હાલ તું તારું કામ કરવા માંડ. એ ઉભી તો રે મારો મેક થોડીક વાર મને રેવા દે. હું તડકાની કેટલું બધું હાલીને આવી છું. હા અહીંયા તો તું ગમે ત્યાં બે તડકો જ છે. આને ઓલી લાઈન દઈ દે, ઓલી લાઈન દઈ દે. આવડિયા ત્રીજી લાઈન તારે લેવાની છે. હું નતો જાઉં છું. તડકો આપણે થોડીક વાર વાત. હવે રાધા બેન ની તને ખબર તો છે. એમને એલી તને કેટલા પૈસા આપે? તને કેટલા કીધા? મને તો મારું પછી કઈ તારું જ કે. બધે તમને કેટલા કીધા? અમે તો ડિસિઝન કરી લીધું છે. તું કે તો કા તમે બે આવું કા કરો? હું તમારી પાસે કોઈ દી ખોટું બોલું છું? તમે બે કા મારી પાસે ખોટું બોલો? ઈ વાતે સાચી છે. જી હોય જેટલા આપે એટલા હાલ ને આપણે કામ કરીએ. હાલો હાલો ભૂપતભાઈ ઉભા થાવ. 500 આપે હો. તો આવડી આવું કા? તને કેટલા આપ્યા? મને 300 જ કીધા. મને તો 350 કીધા. મને તો 50 વધારે તો આપે. હાલો હાલો તે મારે તો કામમાં દાંડોડા જ કરવીશ. તું જો મને 300 દીધા ને 300 જેવું છે ને કામ કરીને દે. કાઈ વાંધો નહીં. ધીમે ધીમે કરે રખાય. આ ફૂડીની હે ને રોજ વધારશે. અરે હું તો જો મેકઅપ ને બેકઅપ ને બધી આપણને પૈસા ઓછા આપે ને આપણે એક જ નિર્ણય કરવાનો. એક દી થતા હોય ને 2 દી કરવાનો. એટલે આપણો મેળ થઈ ગયો. તમારો મેળ થઈ ગયો. તમે કામ કરવા માંડો. હમણાં આવશે ને તો દેકારો કરશે. હાલ ભાઈ હાલ તારું કામ કરવા માંડ. હાલ જા મારી લાઈન છે, ઓલી વર્ષાની છે અને અહીંયા કોમલ. ઈ લાઈન તમે લઈ લ્યો ને. અમે બાજુ બાયુ બાજુમાં રહે ને. એલી ભૂપતભાઈ તો તારો કામમાં ધ્યાન નહીં ન દેતા. ભૂપતભાઈ તો હાવ લંગુર માણસ છે. એલી કાઈ કરતો નથી. કામ ચોરનો છે. તોય કોણ જાણે આને આટલા બધા પૈસા હું કામ દે? હમણાં હું કાન ભરું રાધાના રે ને. તું હે ને હું તને કહું ને તું રાધાને કહીજે હવે એને 500 રૂપિયા દે ને આપણે આવી હશે રૂપાડી થોડી રૂપાડી છે. કેટલું બધું કામ કરે છે તો ટેન્શન આના ટેન્શન કાઈ વાંધો નહીં. તું અત્યારે કરવા માંડ. હમણાં આવા દે એવડી ને. આપણે એને મને વાતો અરે મારો મગજ જાહે ને તને કુવામાં ગાયરો છે ને કુવામાં નાખી આવીશ. એવો મગજ છે મારો. લેવા દે ને પછી આપણે કામ ગોતવા ક્યાં જાવું? સાચી વાત છે. પેલા આપણા પૈસા લઈ લે પછી કઈક વિચારશું. એકલા પૈસા એ નથી ભાઈ. હારું હાલ તો તું તાર કામ કર. હાલ
નકર તું વળી કારી પડી જઈશ. હા તઈ દે ભાઈ આમ ટ્રેક્ટર જોયું ને આપણે કેવું હકાયેલું છે ખેતરમાં. આ મારી જેવું ટ્રેક્ટર કોઈને હકાલતા ન આવડે. શું હાલે? લે કા આનંદભાઈ આમ ટ્રેક્ટર કેવું હકાયેલું છે? મજા આવે ને કપાસિયા? હું ઈ જ આવડી ગારું દીધીશ મેં. આ જેણે ટ્રેક્ટર હકાયેલું છે ને એને તો છે ને 1 રૂપિયો નથી દેવાનો મેં કીધું. મેં રાધાબેન ઢેફા રાખ્યા છે, જો ને ઢેપા સમજ્યા. આમાં આમ તો જો કેટલું બધું મોણ પડ્યું છે, કાંઈ લીધું નથી ને ટ્રેક્ટર હકાયેલું. ગમે તે તમને શું લાગે અમે તમારે વખાણ કરશું કે ઓહો આને એવોર્ડ દઈ દો, આ ટ્રેક્ટર સારું હકાયેલું છે. હવે તમે બે કામ ચોર કઈ કામ કરતા નથી ને ઓલા રાધાબેન ની માથે પડ્યા છો. આના કરતા તમે કૂવો જો સામે છે અહીંયા પડી જાવ. આ બીજી વાતો ન થાંભવી ઓલા સાંભળવી. મારે ઓલા કપાસિયા લાવો. કપાસિયા? આલી આનંદભાઈ કપાસિયા આલી. બે માં શું થાય? અહીંયા અમારી વચ્ચે શું છે? અમારી બેની લાઈન છે, તમારી લાઈન આમ વઈ જાવ. નામ લખ્યું તમારું? અમે કહી દઉં અમે સોંપી છે. આ રહ્યા લાઈન, આ લાઈન માં આવતો રે ભાઈ. અરે કરી નાખ્યું અહીંયા અમે પણ. આ તો હું છે આ ક્રેડિટ હું લઈ લી. મેં કર્યું એમ હું કહી દી. આપણે કામ ઓછું કરવું પડે. તમે બાજવા આવ્યા છો આયા? ના રે ના, અમે હાલા હાલાઈને મારી હવે. એટલે એમ નહીં આ તમને આ રાધાબેન ને રાખ્યા છે એટલે તમે એમ ન સમજતા હો કે મારે ભૂંડી કોઈ નથી. ધ્યાન રાખજો તમે બે. જો અમને ધમકાવે જો. જો આ મારી વિશે કેવી વાતો કરે છે ને તમે લખણ ખોટાવ હે? આ ત્યાં આવી રીતના તું હાકીને વયો ગયો છે હે? આ કામ કરે જોયું ને રાધાબેન? પડે છે. હાલ્યો કપાસિયો ખાવ. અરે મેં ટ્રેક્ટર જ ન થકાલ્યું. આ બે ન હકાલ્યું જોવો ટ્રેક્ટર. દાદાબેન આ ઢેફા ધૂળના ઢેફા છે, જોવો તો ખરા. ઈ બધું ઠીક. પેલી મને ઓલા એમ કહેતા હતા કે આને કઈ આવડતું નથી. આ જોવો આમ જો કેવા કપાસિયા સોયપા, તમે જોવો જ ખરા. શું મને કઈ આવડતું નથી. એ હું આવડવાની હગીની થાસા પડખે કપાસિયા નો હાલે તારો બાપ. તો પડખે સોયપા તો પડે ને. આનો બાપ. એનો ફરીને હોય પડખે નો હોય. તે જ મને ન કીધું બાજુ સોયપા. હવે મારું નામ લેમાં, તને આવડતું નથી એમાં, તારે કરવું નથી એમાં. વાહ, તું તો કાકીના ગોળે રંગ બદલવા માંડી ગયો કા ભાઈ. તું સો કાકીંડી. કાકીડો નહીં, કાકીડી. છીપકલી. તું તો કઈ બોલતો જ નહીં. તે ટ્રેક્ટર હરખું હકાયેલું નથી એટલે તને કહી દઉં છું. રાધાબેન આ બે ને કાઢી મૂકો. આ બે કામના નકામા અરે છે. તાય હું તો આને કેતો તો આમ છે ને ટ્રેક્ટર માં સ્ટન્ટ મારતો તો. બોલ આમાં ખેતરમાં. મારી જોડે ડ્રાઈવર કે છે જ નહીં. મારા જેવી તમને ક્યાંય દાડિયું નહીં મળે. અને આવી સસમાઓ બસમાઓ લગાવીને હા. આવવાનું નહીં હો મારા ખેતરમાં હો. આ તમે સીન સપાટા કરવા આવો છો? કામ કરવા આવો? મને ઉધરા થઈ ગઈ. આ એવું છોકરીઓને કરવા જોઈને જ નહીં. આ છોકરીઓને જોઈને ચશ્મા પહેરીને આવે. આ શું વાત કરો? તમારા મોઢામાં છે હું આ ચશ્મા ઘા કરી દીધું. મોઢું તો જો આ શું લાયસન્સ માં મોઘા આવ્યા છે. હું ઘા કરી દે ડાયરેક્ટ. તારા નથી એટલે આ મારા દાંત કાઢે છે કેનું મોઢું? આનું કે મારું? બે ના એવા જ છે. બઈનું વાત. તમે આમ કામ કરો જા આવતો હાલો તો હું આને અમે સમજાવી દઉં. કરતા હતા. અમને ખોટો બધાવે. હા તમે આમ કામ કરો તો હાલો તો કાઈ વાંધો નહીં. હાલો હાલે તને કીધું ને ઓલે પણ હરખું આગ છે જાતો. ઓમ બીજે કે ટ્રેક્ટર રાખવાનું. હા? ટ્રેક્ટર હવે હું બીજા મારી માથે આકે દે એમ કઈ રવે હાલ હાલે તું વઈ જાલ. તા હું કામે જાવ લે હું દાડી આવ્યો. એ તમે બાંધવા આવ્યું છો કે તમે મજૂરી કરવા આવી છો કે હું કરવા હવે આવી છો? વરસાડી જો ને મને કે તું વઈ જાય એમ એટલે હુંય કામે આવ્યો. લઈ 300 રૂપિયા રોજ આપી દે લગર વઈ જવાય. હમણાં તારા હાટુ 300 રૂપિયા લેવા જવાસ રે. તો રોજ આપી દે. એલી તને 5 મિનિટ ના 300 રૂપિયા આપી દઈ. હા તઈ આમ તો જો આ તો આ સુંદરી ને તો 5 રૂપિયાના 5 મિનિટના 300 રૂપિયા તો જોતા છે. કઈ મફત કોઈ નથી આવતું હા. અને આવા ફેન ફતુરા કરીને નો આવે. કામે કોકને ન્યા ગયા હોય ને ન્યા. તો મારે કેવી કામ કરવાની જરૂર છે? મને નથી કરવું કામ તો. આ તો ચાલ તો હું તો આ હાલતી હાલો. જા લાય તો ખરી મારી હારી લે કામ નત કરું. એમને રાધાબેન મફતના પૈસા પડ્યા. કાઈ વાંધો નહીં ભલે ને વઈ ગઈ. હું નહીં જાઉં. હું એમ કહું છું કે મારા હે ને 500 રૂપિયા કરી નાખો. હું બધું કામ કરી નાખી. નકર તું વઈ જા. તમે વિચાર તો કર્યો તો ભૂપતભાઈ મને એમ કીધું કે તમે એને 500 આપો. તો તું કપતરના પેટની નીકળી હો. એટલે કેવું તારું રાખું છું, ડાયરું મોકલું છું. તું કેવી વસ્તુ મોકલાવું છું ને તું આવું કરે છે હે? પણ હું તમારું રાખું તો હું બધાય દાડીએ વઈ ગયા. હું સોને હજી અહીંયા. તને સસ્તા ભાવમાં દઉં છું. મારા ઘરવાળા તો હાવ ના જ પાડે છે કે આને દેતી નહીં. હા એવું હે? હા વાંધો નહીં હાલો તો હું મારું કામ કરું, તમે તમારું કામ કરો. એ હા અને ઓને કહી દેજે હંધાઈને હરખું કામ કરે જા. હા. અહીંયા બધે થઈ ગઈ ને હાલ પુરાઈ ગઈ ને જોમાં કપાસિયા પડ્યા છે જા. એ હા મારી કામ કરવા આવે છે કે વાતો કરવા આવે છે કઈ ખબર પડતી નથી. મજૂર હોય ને તો આવા હોય. મજૂરની ખાસ ધ્યાન રાખવી પડે નકર જા આવું કરે.